5 સ્ટાર ફેમિલીનો પહેલો સ્ટાર છે. આ 5 એવા છે કે જેની સાથે તમારે રોજ બરોજ કામ પડે ને પડે. એમાં પહેલો સ્ટાર છે તમારો સ્ટાફ. તમે બિલીવ નહીં કરો એવી વ્યક્તિનું નામ આપું છું જે તમારી દુકાનમાં, તમારી ઓફિસમાં, તમારા ઘરની અંદર 24 કલાક તમને જેની જરૂર પડે એવો તમારો સ્ટાફ એ તમારો ફેમિલીનો પહેલો સ્ટાર. માણસ પોતે નોકરી કરતો હશે પણ એના ઘરમાં એક નોકર તો હશે ને હશે જ. હવે આમાં બેમાં ફરક શું પડ્યો? આ એ નોકર અને તું એ. પણ એ પોતે હું તો જોબ પર જાઉં છું, હું તો સર્વિસ કરું છું. અને પાછું પગાર ન બોલાય. હવે તો શું બોલાય? હા સેલેરી. પગાર એટલે જાણે આમ ઘરમાં માણસ ઘાટી કરતો હોય ને એને પગાર ને મને પગાર. અંતે તો બે નોકર થઈ ગયા ને. એને પગાર મળે ને તને શું મળે છે? સેલેરી. કેટલી સેલેરી મળે છે? એમાંય પેકેજ હોય. તમારા સ્ટાફને હું એમ પૂછું છું, આ બહેનોને પૂછું, ઘરમાં રામ વગર ચાલે પણ રામા વગર ના ચાલે. રામ એટલે સમજો ને તમે? રામ રામા વગર ના ચાલે. એક દિવસ તમે નહીં આવો ને તમને ફોન નહીં કરે. કેમ ના આવ્યા? ઓલો જો ના આવ્યો તો પછી. એક ભાઈ ઓફિસમાં મોડા પહોંચ્યા એટલે બોસ એને પૂછ્યું કેમ આટલા લેટ? આવું ચાલતું હશે? ગમે ત્યારે આવો. સર પ્લીઝ આજે જરા મોડું થઈ ગયું અને હજી આવતીકાલે મોડું થશે. કેમ હું કામ આવી ગયું? તો કે ઘરવાળીએ કામ સોંપ્યું છે. શું? ઘાટી જતો રહે છે ને નવો શોધવાનો છે. એટલે કાલે પણ મને થોડીક વાર લાગશે. ઓલો કે ઓકે કામ કરજે, મને પણ આ જ કામ સોંપવાનું, મારો પણ તું જ શોધી આવજે. હાઉ ટુ બિહેવ વિથ યોર સ્ટાફ. તમારા સ્ટાફની સાથે તમારું બિહેવિયર કેવું છે? તમને ખબર હશે આ કલ્પસૂત્ર કાલથી શરૂ થશે ને પર્યુષણ, અને ચોથા દિવસથી કલ્પસૂત્ર શરૂ થશે. કલ્પસૂત્રમાં સિદ્ધાર્થ મહારાજાને ત્યાં કામ કરનારા માણસો માટે કયો શબ્દનો પ્રયોગ કર્યો છે? નોકર, ચાકર, કિંકર નહીં. એના માટે કયો શબ્દનો પ્રયોગ થયો? કૌટુંબિક પુરુષ. નોકર શબ્દનો પ્રયોગ નથી થતો, આપણે ત્યાં કૌટુંબિક પુરુષનો પ્રયોગ થતો હતો. અને 16ની અંદર હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ દેરાસરના કામ કરનારા સોમપુરાઓ માટે સોમપુરાનો શબ્દનો પ્રયોગ નથી કરતા. કયા શબ્દનો પ્રયોગ કર્યો ખબર છે? ધર્મ મિત્ર. પગાર લઈને કામ કરનારી વ્યક્તિ માટે પણ કૌટુંબિક પુરુષ બોલાતું હોય, ધર્મ મિત્ર બોલાતું હોય. હું તમને લોકોને પૂછું છું, તમારા સ્ટાફ માટે તમારો પ્રયોગ કયો છે? અમારો નોકર છે, અમારી બાઈ છે, અમારો ઘાટી છે, એ શબ્દનો પ્રયોગ નહીં. તમારે મન એના માટે પણ એક જ શબ્દ બોલાવવો જોઈએ, આ પણ અમારો ફેમિલી મેમ્બર્સ. બોલો. 30 વર્ષથી તમારે ત્યાં જે બાઈ કે જે માણસ કામ કરતો હોય એ તમે તમારા માટે જે મીઠાઈ લાવ્યા, જે ફ્રૂટ્સ વગેરે લાવ્યા, તમારા સ્ટાફ માટે, તમારા પરિવારના વ્યક્તિઓ માટે લાવ્યા. તમારે ત્યાં કામ કરનારી વ્યક્તિ માટે તમે એ મીઠાઈ, તમે એ ફ્રૂટ્સ લાવો છો ખરા? આપો ખરા? તમે એને તમારો મેમ્બર જ નથી માનતા. સાચું બોલો. 30 વર્ષથી એક જ વ્યક્તિ તમારે ત્યાં નોકરી કરતી હોય અને એક દિવસ તમારા ગલ્લામાંથી 500 રૂપિયા કે તમારી તિજોરીમાંથી 500 રૂપિયા ઓછા થયા, તમારો સૌથી પહેલા ડાઉટ કોના ઉપર જાય? બહુ સિરિયસલી પૂછું છું. 30 વર્ષથી અને 30 વર્ષમાં એના તરફથી એક પણ ગરબડ નથી થઈ. અને આજે 500 રૂપિયા ઓછા, કાં ઘરમાં, કાં દુકાનમાં, કાં ઓફિસમાં, તમારો ડાઉટ કોના પર જાય? કોના ઉપર? હા, એના ઉપર જ. એટલે હલકું લોહી હવાલદારનું. હું એમ પૂછું છું કે ઓફિસની અંદર કે દુકાનની અંદર એ જેમ હતો એમ તમારો દીકરો પણ હતો. તમારો દીકરો કંઈ એટલો મોટો સાહુકાર નથી કે કોઈ દિવસ ગલ્લામાં હાથ ન નાખે. તમને પૂછ્યા વગર એ પણ 500 રૂપિયા ઉઠાવી શકે છે. તમે કદાચ પૂછવું હોય તો 30 વર્ષથી કામ કરનારાને એટલું પૂછી શકો છો કે ભાઈ કોઈ આવ્યું તું? તું ક્યાંય બહાર ગયો હતો? આપણે ત્યાં 500 રૂપિયા ઓછા દેખાય. કુછ નહીં, આગળ પાછળની કોઈ વાત નહીં ને સીધા એના પર તૂટી પડવાનું. હું તમને પૂછું છું કે 500 રૂપિયા કદાચ એ લે તો એમાં એના ઝૂંપડામાંથી બંગલા નથી બની જવાના. અને 500 રૂપિયા તમારી તિજોરીમાંથી ઓછા થાય એમાં તમે બંગલામાંથી ઝૂંપડામાં નથી આવી છે. એક 500 રૂપિયામાં કોકની ઇજ્જત ખેંચી લેતા તમને શરમ ના આવે?